ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક બની ગયો. મિની ઓલિમ્પિક ગણાતી કોમનવેલ્થ ગેમ્સ 2030ની મેજબાની અમદાવાદને સત્તાવાર રીતે મળી ચૂકી છે. સ્કોટલેન્ડના ગ્લાસગોમાં મળેલી મીટિંગમાં આ મહત્વનો નિર્ણય લેવાયો છે, જ્યાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ભારતનું ડેલિગેશન હાજર રહ્યું હતું. આખરે કોમનવેલ્થ ગેમ્સની મેજબાનીનો આઈડિયા ક્યાંથી આવ્યો? ગુજરાત સરકારની ટીમ કેટલી વખત લંડન ગઈ? શું રજૂઆતો થઈ? આ તમામ સવાલોના જવાબ જાણીશું આજના વિડીયોમાં. ભારતે અત્યાર સુધીમાં 3 મલ્ટી સ્પોર્ટ્સ ગેમ્સનું આયોજન કર્યું છે, જેમાંથી એક 2010ની દિલ્હી કોમનવેલ્થ ગેમ્સ હતી. અમદાવાદને આ મેજબાની મળી છે ત્યારે એવું પહેલીવાર બનશે કે કોઈ ઇન્ટરનેશનલ કક્ષાની મલ્ટી સ્પોર્ટ્સ ગેમ્સનું આયોજન દિલ્હી બહાર થશે. આ મેજબાની પાછળ મૂળ 8 લોકોની ભૂમિકા મનાય છે, જેમાંથી એક પીએમ નરેન્દ્ર મોદીની છે. 2001માં જ્યારે તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો ત્યારથી જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇવેન્ટ્સ અને પોલિસી લેવલે રાજ્યમાં કામ શરૂ થઈ ગયું હતું, જેની સાથે ખેલ મહાકુંભ અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી જેવા પ્રયાસોએ ગુજરાતને ખરા અર્થમાં સ્પોર્ટ્સ હબ બનાવ્યું. અમદાવાદને જ કોમનવેલ્થ ગેમ્સની મેજબાની મળે તે પાછળ કેટલાક કારણો છે, જેમાંથી મુખ્ય અને સૌથી મોટું કારણ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર.